એક વખતની વાત છે. એક ગરીબ વ્યક્તિ સ્મશાન નજીક બેઠો હતો અને ત્યાં એની સામે બે ચિતાઓ સળગી રહી હતી. બંને ચિતાઓ સળગી ગયા પછી બંનેની રાખને એ ખાસ્સી બધી વાર સુધી જોતો રહ્યો. એને મનમાં એવું થયું કે આ બે વ્યક્તિઓની જે રાખ છે એ કેમ એકદમ સરખી છે, જ્યારે કે એ બંને અલગ અલગ વ્યક્તિઓ છે. એમાંથી એક વ્યક્તિ હતો, ખૂબ જ અમીર હતો, ખૂબ જ પૈસાદાર હતો, એણે આખી જીવન ખૂબ જ મજા કરીને રહ્યો છે. જ્યારે કે બીજો વ્યક્તિ હતો, એકદમ ગરીબ માણસ હતો, ખૂબ મહેનત કરતો હતો, ખૂબ કરકસર કરતો હતો. તેમ છતાં છેલ્લે જીવનના અંતમાં બંનેની જીવનની પરિદશા એવી થઈ કે બંનેને રાખ જ થઈ જવું પડ્યું. તો પછી શા માટે માણસ આખી જિંદગી આટલો બધો સ્વાર્થી બનીને રહે છે? શા માટે આપણે એક સારું જીવન નથી જીવી શકતા કે જેનો અંત ફક્ત ને ફક્ત રાખ છે?